પણ બધા કરતાં કઠણ સમર્પણ હોય તો સ્વનું સમર્પણ, બધા કરતાં કઠિન સમર્પણ હોય તો પોતાનું સમર્પણ કરવું એ બધા કરતાં કઠણ છે. બહારની વસ્તુ આપી શકાય છે, પણ પ્રણામ કરવા પડે. એકલવ્યને એના ગુરુએ કીધું ભાઈ જમણા હાથનો અંગૂઠો આપી દે. અંગૂઠો ગયો એમ નહીં, એની સમસ્ત કલા પણ ભેગી ગઈ. જમણા હાથનો અંગૂઠો માગ્યો એટલે હવે તીર ચડે નહીં, દોરી ખેંચી ન શકાય ને. ત્યારે છતાંય અંગૂઠો. આ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યનો સંબંધ તમે જુઓ. શિષ્યને ગુરુ પ્રત્યે કેટલો ભાવ છે કે એના વચનથી સમસ્ત વિદ્યા અને શરીરનો અવયવ આપી દેવું